આપણા ઘણા બધા સ્ટોક છે કે જેમાં એક્શન જોવા મળશે કે જેની સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ તો એ છે આઈટી કંપનીની દિગ્ગજ એટલે કે આપણા ટીસીએસના એ સમાચાર છે કે તેઓએ એથી કરાર કર્યા છે નોર્ધન ટ્રસ્ટ સાથે. હવે નોર્ધન ટ્રસ્ટ સાથે તેઓ નવી ડીલ સાઇન કરી છે. આ ડીલ હેઠળ તેઓ અહીંથી જે આજે એક તો પહેલાં જે નોર્ધન ટ્રસ્ટ છે શું કામ કરે છે તો છે ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. હવે આ જે નોર્ધન ટ્રસ્ટને તેઓ કુલ 99 ડાયરેક્ટ અને બીજું જે એમની સાથે સાથે જે ગ્લોબલ માર્કેટમાં સર્વિસ આપતું અહીંયાથી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક આપણને ડીલ થતી જોવા મળી છે એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે. એટલે કે આજના દિવસો સૌથી પહેલાં ટીસીએસ આપણે રડાઈ પર રાખીશું. નેક્સ્ટ સ્ટોક છે આપણે રડાઈ પર હોવું જોઈએ છે પાવર ગ્રીડ. આ સ્ટોક આપણે જોઈએ છેલ્લા ઘણા દિવસોથી કંપનીને ક્યાંક ને ક્યાંક ઓર્ડર મળી રહ્યા છે, ક્યાંક બોલી જીતી રહ્યા છે. હવે બીજા સમાચાર છે કે આંધ્રપ્રદેશ સરકાર તરફથી રિન્યુએબલ પાવરનો ઓર્ડર મળ્યો છે અને આ જે રિન્યુએબલ પાવરમાં તેઓ સ્પેસિફિક જે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન માટે આ ઓર્ડર અહીંયાથી એમને મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણે એમના જે ઓર્ડરમાં એક વધારો જોવા મળ્યો છે. આ સ્ટોકને પણ રડાઈ પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. અહીંયાથી કંપનીએ નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ચેન્નઈમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને આ જે નામ કંપની જે રાખ્યું છે બ્રિગેડ LTS નામથી તેઓ આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. અને આ જે પ્રોજેક્ટમાં કુલ 1.4 મિલિયન સ્ક્વેર ફીટમાં તેઓ અહીંયાથી 43 માળના ટોટલ 3 ટાવર અહીંયાથી બનાવતા જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક બિઝનેસ અપડેટ છે એટલે આ સ્ટોકના પણ આપણે રડાઈ પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ફાર્મા સ્ટોક બાયોકોન. અહીંયા સમાચાર છે કે બાયોકોન બાયોલોજિક્સ એમની જે સબસિડિયરી કંપની છે એમને જે સિવિકા ઇન્ક સાથે તેઓ અહીંથી કરાર કર્યા છે અને કરાર સ્પેસિફિક યુએસમાં જે ડાયાબિટીકની દવા માટે અહીંથી તેઓ સ્પેસિફિક કરાર કરતા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે આજના દિવસે આપણે બાયોકોન છે કે એને પણ સ્ટોકને રડાર પર રાખીશું. નેક્સ્ટ તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ છે ક્વેસ કોર્પોરેશન. ક્વેસ કોર્પોરેશનમાં સમાચાર છે કે જે એમને ટોટલ બિઝનેસ છે 3 વિભાગમાં તેઓ ડાયવર્સી અહીંયાથી ડીમર્જર કરવાના હતા કે જેને NCLT બેંગ્લોર તરફથી ડીમર્જર માટે મંજૂરી મળી ગઈ છે. એટલે આ સ્ટોકમાં પણ આપણને એક બહુ મોટી અપમૂવ આપણને કંઈક જોવા મળી શકે છે. એટલે બે સાઈડના ચાન્સીસ છે. બીજું વાત કરવા માંગીશ તો એ છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ. કલ્પતરુ પ્રોજેક્ટ્સમાં એમની જે ઇન્ટરનેશનલ જે સબસિડિયરી કંપની છે એમની સાથે કુલ રૂપિયા 2306 કરોડનો અહીંયાથી એમને ઓર્ડર મળ્યો છે. અને અહીંયા પણ ઓર્ડર છે સ્પેસિફિક જે TN એટલે કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટ માટે સ્પેસિફિક કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે આ પણ તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓર્ડર્સમાં આપણે એક લિસ્ટ પર છે BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ઓલરેડી કંપનીના ઓર્ડર ઘણા ખાસા મળ્યા છે. હવે એમણે અપડેટ આપી છે કે એમને બીજા નવા રૂપિયા 577 કરોડના ઓર્ડર તેમને મળ્યા છે. એટલે બીજું અહીંયા પણ એમને ઓર્ડર પાઇપલાઇનમાં એક મજબૂતી જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો RVNL. આ કંપનીને પણ અહીંયાથી પ્રોજેક્ટ મળ્યો છે સાઉથ વેસ્ટર્ન રેલવે તરફથી કુલ રૂપિયા 156.35 કરોડના અહીંયાથી પ્રોજેક્ટ મળ્યો છે. અને આ જે પ્રોજેક્ટ જે સ્પેસિફિક જે વાત કરીએ તો જે EPC હોય છે કે એન્જિનિયરિંગ પ્રોક્યુરમેન્ટ કન્સ્ટ્રક્શન એના જે ડિઝાઇન સપ્લાય અને ટેસ્ટિંગ માટે અહીંયાથી આપણને ઓર્ડર મળ્યો છે. એટલે આ સ્ટોક પણ આજના દિવસે રડાર પર હોવો જોઈએ. બીજા સમાચાર છે કે ઇન્ડિગો ડાયરેક્ટ યુરોપ માટેની તેઓ ફ્લાઇટ શરૂ કરી દીધી છે. એટલે જે સ્પેસિફિક જે મેન્ચેસ્ટર અને સાથે સાથે એમ્સ્ટરડેમ આ બે જગ્યા માટે તેઓ સ્પેસિફિક ડાયરેક્ટ અહીંયાથી એટલે કે લોંગ વે અહીંયાથી ફ્લાઇટ શરૂ કરી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક અપડેટ છે. એટલે આ સ્ટોકમાં પણ એક એક્શન સંભવ છે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ છે લોરસ લેબ. લોરસ લેબમાં સમાચાર છે કે એમની જે જોઈન્ટ વેન્ચર છે એમાં કુલ રૂપિયા 83 કરોડનો અહીંથી રોકાણ માટે બોર્ડે મંજૂરી આપી છે. અને અહીંયા પણ તમારે એક એક્શન જોવા મળશે. અને બીજો જો વાત કરવા માંગુ લાસ્ટ સ્ટોકની તે છે આરતી ડ્રગ્સ. તો આરતી ડ્રગ્સમાં સમાચાર છે કે SEBI તરફથી એક એમને એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે કંપની માટે નેગેટિવ કહેવાય. એટલે આ સ્ટોક છે કે જેમાં આપણે રડાર પર રાખીશું. અને લાસ્ટ આપણે જોઈએ કે હવે ડિવિડન્ડ એક્શન આજે ક્યાં જોવા મળે છે. તો ડિવિડન્ડ એક્શનમાં આજે ટોટલ 2 સ્ટોક છે કે જે તમારા રડાર પર હોવું જોઈએ. એક છે SBI લાઈફ અને મેટ્રો બ્રાન્ડ્સ. આ બંનેમાં આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે એટલે આપણને એ એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. અને સન ટીવી નેટવર્કમાં ડિવિડન્ડની વિચારણા માટે આજે બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે સ્વાભાવિક છે કે આજે પણ અહીંયાથી આપણને એક ઇનપુટ બહાર આવશે કે તેઓ કેટલું અહીંયાથી ડિવિડન્ડ નક્કી કર્યું છે, ક્યારે રેકોર્ડ ડેટ છે, ક્યારે એક્સ ડેટ છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક વાત કરી, આપણે ડિવિડન્ડ સ્પેસિફિક વાત કરી કે જેની ઉપર તમારે આજે ખાસ કરીને નજર હોવું જોઈએ કે આ દરેક સ્ટોક છે કે જેમાં તમને એક મોટી અપમૂવ કે આપણને એક બંને સાઈડના રીતે ચાન્સીસ જોવા મળી શકે છે. યસ ઓકે, તો આ ખાસ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના થશે. દર્શક મિત્રો, હવે ગિફ્ટ નિફ્ટીનું ક્વિક અપડેટ લઈએ પછી બ્રોકરેજ રિપોર્ટ્સ પર આગળ વધીએ. તો અત્યારે ફિલહાલ તમે જોશો 40-50 પોઈન્ટ આસપાસની રેન્જની વચ્ચેનો જ કારોબાર જે છે તે તમને અહીંયાથી મે બી ખાસ ઘટાડાના સંકેત સાથેનો જોવા મળી રહ્યો છે. એટલે 40-50 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે જ સંકેત બની રહ્યા છે. હવે આવો નજર કરીશું કે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ જે છે તે હવે આવી રહ્યા છે. ફરી એકવાર યોમિક પાસે જઈશું. યોમિક, જણાવો બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ જે છે તે અત્યારે પબ્લિશ થયા છે?
જી યસ, હવે આપણે માર્કેટ જોઈએ તો એક રિકવરીના મૂડમાં આવ્યું છે, એટલે ઘણા બધા બ્રોકરેજ આવશે કે આપણને રેટિંગ અપગ્રેડ કરતા જોવા મળે છે. મોટાભાગના હવે બાય એટલે કે ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો આપણને એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે આપણી ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ, એનાથી શરૂઆત કરીએ. મેક્વેરીનો રિપોર્ટ આવ્યો છે, આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,500 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે MSCI સામે અંડર પરફોર્મ કર્યું છે અને હવે તેજી આવી શકે છે. ન્યૂ એનર્જી અને જીઓના જે આઈપીઓથી સકારાત્મક અસર. સ્વાભાવિક છે કે કંપની એમને જે ન્યૂ એનર્જી અને સાથે સાથે એમને જે ટેલિકોમ બિઝનેસ અહીંથી આજે અલગ કરવા માટે જે આઈપીઓ લાવી રહી છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક દરેક બ્રોકરેજ હાઉસ બુલ્લી છે. ગઈકાલે પણ આપણે આવ્યું હતું અને આજ તેઓ હાઇલાઇટ કર્યું હતું આઈપીઓને લઈને. એટલે જે ઓવરઓલ જે આપણને જે વેલ્યુએશન જે થતી જોવા મળશે ક્યાંક ને ક્યાંક આકર્ષિત લાગશે. એ જ કારણથી તેઓ ખરીદીની એક આઉટ પરફોર્મ રેટિંગ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો BE એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઉપર JP મોર્ગનનો રિપોર્ટ આવે છે. JP મોર્ગન અહીંથી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹343 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે શેર 20% ઘટી ચૂક્યો છે અને સારો એન્ટ્રી પોઈન્ટ છે. એટલે અહીંયા તેઓ એક વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ તરીકે અહીંથી તેઓ હાઇલાઇટ કરી રહ્યા છે. ડિફેન્સ પર કેપેક્સ માટે આ શેર યોગ્ય પસંદગી છે. એટલે ઓવરઓલ તેઓ ડિફેન્સમાં જો ખરીદી કરવી હોય તેમને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પસંદ છે અને ઓવરઓલ જે ઘટાડો આવ્યો તેને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી બતાવીને ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ ₹343 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે રેડિંગ્ટન ઉપર ડેમ કેપિટલ તરફથી અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા પણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹285 આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે જે સોફ્ટવેરથી કંપનીને મોટો લાભ થશે અને નફામાં ગ્રોથ સતત અહીંયાથી યથાવત રહેશે. એટલે કે કંપની ઓવરઓલ નફામાં સારું પરફોર્મન્સ કરી રહી છે અને આવનારા સમયમાં પણ કંપની સારું પરફોર્મ કરશે એવું ડેમ કેપિટલનું માનવું છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા અહીંયાથી તમને રાખવાનું કહી રહ્યા છે ₹285. નેક્સ્ટ વાત કરવા માંગીશું તો આપણે કોફર્સ ઉપર મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આવ્યો છે. મોર્ગન સ્ટેનલી અહીંયા આપણે ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે અહીંયા પણ પોઝિટિવ છે. ટાર્ગેટ ₹11,500 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે નવી જે કેપેક્સ ક્ષમતા પસંદ છે. બીજું કે વેલ્યુએશન મોંઘા છે અને એમ કે માર્જિન હાઈ સિંગલ ડિજિટ ગ્રોથ હજી દર્શાવે છે. એટલે કે ઓવરઓલ કોમેન્ટરી આપણને મિક્સ જોવા મળી છે, પરંતુ તેઓ સ્ટોક ઉપર ઓવરવેટ છે અને ટાર્ગેટ અહીંયાથી આપણે 11,300 આપી રહ્યા છે. આ વાત થઈ આપણે 11,500. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નુવામા તરફથી આપણને આવ્યો છે જી એન્ટરટેનમેન્ટ ઉપર. હવે અહીંયા જી એન્ટરટેનમેન્ટ ઉપર પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹185 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે જીની સબસ્ક્રિપ્શન આવક સારી છે, બાકી મીડિયા કરતાં એમને પસંદ છે. બીજું કે જાહેરાતથી આવક ઓછી છે પણ રિકવર થઈ જશે. કે કંપનીની જે ઓવરઓલ જે એડવર્ટાઇઝમેન્ટની જે મેઇન ઇન્કમ હોય છે ક્યાંક ને ક્યાંક સ્લો ડાઉન આવ્યું છે, પરંતુ આવનારા સમયમાં તેઓ માની રહ્યા છે કે અહીંયા પણ આપણને રિકવરી જોવા મળશે. એટલે તેઓ સ્ટોકમાં પણ રિકવરીની આશાથી ખરીદવાની સલાહ અને ટાર્ગેટ ₹185 આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હું લઈને આવીશ તો એ છે એફકોન્સ, કે અહીંયા નુવામા તરફથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને એમાં તેવું કહેવું છે ટાર્ગેટ ₹535 રાખો. ઓર્ડર બુક, આવક અને નફામાં ડબલ ડિજિટ ગ્રોથ જોઈ રહ્યા છે. સામે આ પ્રકારનો ગ્રોથ હજુ પણ યથાવત રહેશે આવનારા સમયમાં. એટલે તેઓ પ્રેઝન્ટ અને ફ્યુચર બંનેને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ખરીદી કરવાની સલાહ ટાર્ગેટ ₹535 આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે આવો નજર કરીશું તે એ છે હવે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો. CT દ્વારા રિપોર્ટ અહીંયાથી ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹5,200 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે જે ડેમ્પ લીઝ પર 3 વિમાનની લીઝ લંબાવવા આવી છે અને સાથે કે વધુ અંતરની ફ્લાઇટમાં આ વિમાનનો ઉપયોગ થશે. એટલે સ્વાભાવિક છે કે હમણાં જસ્ટ આપણે જોયું સ્ટોકમાં સમાચાર છે કે યુરોપ કે ડાયરેક્ટ તેઓ મેન્ચેસ્ટર અને જે એમ્સ્ટરડેમ માટે તેઓ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરી છે. એટલે કે ઓવરઓલ આજે 3 જે વિમાન છે કે જેની લીઝ લંબાવવામાં આવી છે કે એ અહીંયાથી ઉપયોગ થતો જોવા મળશે. એટલે કે ઓવરઓલ કંપની માટે સારું છે. એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹5,200 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અદાણી પોર્ટ્સ ઉપર ગોલ્ડમેન સેસ તરફથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,400 આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે જે લોજિસ્ટિકની જે આવક અને સાથે સાથે જે એમના ઓપરેટિંગ ગ્રોથ સારો જોઈ રહ્યા છે અને સામે કે વેલ્યુએશન આકર્ષિત છે અને લોંગ ટર્મથી મીડિયમ અહીંયાથી જે મીડિયમ છે ત્યાંથી નીચે છે. એટલે કે ઓવરઓલ તેઓ અહીંયાથી ખાસા પોઝિટિવ છે ઓવરઓલ અને એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અદાણી પોર્ટ્સ ઉપર ટાર્ગેટ 1,400. જેફરીસનો રિપોર્ટ આવ્યો છે DLF ઉપર. અહીંયા તેઓ DLF ઉપર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,000 આપણે વાત કરું તો 1,000નો એક્ઝેક્ટ આપી રહ્યા છે અને 30% NAV ડિસ્કાઉન્ટ પર શેર છે એવું એમનું કહેવું છે. અને સાથે એમનું કહેવું છે કે હાલનું જે વેલ્યુએશન એ ઘણા આકર્ષિત છે. મુંબઈમાં પ્રોજેક્ટ લોન્ચ કરવાથી કંપનીને લાભ થશે. એટલે અહીંયા પણ કંપનીના ઓવરઓલ બિઝનેસને લઈને તેઓ પોઝિટિવ છે અને આ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹1,000 4 ડિજિટમાં રાખવાની સલાહ આપી રહ્યા છે. અને લાસ્ટ વાત કરવા માંગીશ જે આપણે UBS તરફથી
FSN e-commerce એટલે કે નાયકા ઉપર અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ રૂપિયા તમને 200 રાખવાના કહી રહ્યા છે. એમનું કહેવું છે કે જે બ્યુટી અને પર્સનલ કેર સેગમેન્ટ જે એમનો મેઇન બિઝનેસ છે કે તેમાં કંપની સારું પરફોર્મન્સ કરી રહી છે. અહીંયાથી વેલ્યુએશન આકર્ષિત છે અને સાથે સાથે મેનેજમેન્ટ એપ્રોચ પણ છે. એટલે કે ઓવરઓલ અહીંથી કંપનીના બિઝનેસને લઈને પોઝિટિવ છે, અત્યારે હાલના જે લેવલ છે એ પણ લઈને પણ પોઝિટિવ છે અને સાથે સાથે મેનેજમેન્ટને લઈને પણ તેઓ પોઝિટિવ છે. એટલે કે એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા 200 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે દરેક ખાસા બધા સ્ટોક સ્પેસિફિક વાત કરી કે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે અને